ગુરુ ભગવાન કી જય। આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ એટલે જખૌ ઓધોરામ બાપાનું જન્મસ્થળ પ્રાગટ્ય સ્થળ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે દેશ મહાજન અને દરેક ગામ મહાજન મંડળના ભાવિક ભક્તજનો આજે ગુરુની ચરણ રજ લેવા માથે કરવા માટે આજે આ જખૌ જન્મભૂમિ ખાતે આવ્યા છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જખૌ ઓધોધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ગુરુનું મહત્વ માતાજી મૃદુલા માતાજીના શ્રી મુખે આજે સંધ્યાપાઠ છે અને રાત્રે ઓધવરાસ જેમાં દીપકભાઈ દિશાબેન અને બીજા કલાકારો દ્વારા ઓધો મહારાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ એક વખત જખૌ ઓધવધામ ખાતે પધારો। સદગુરુ ભગવાન કી જય। ભગવાન સદગુરુ ભગવાન કી જય। આજ સદગુરુની કૃપાથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌ બધા જખૌ ભેગા થયા છે। ત્યારે આમ તો ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, અને ભગવાને પણ ગીતામાં કહ્યું છે વ્યાસોહમ, એટલે આ બધા જ વ્યાસ હું જ છું એવા આપણા ભગવાન ઓધવરામ, ભગવાન બાલરામ એ પણ બ્રહ્મ સ્વરૂપ છે। ભગવાને કૃષ્ણએ કહ્યા પ્રમાણે તો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ભેગા થયા છીએ। તો ગુરુ પૂર્ણિમાનો મહત્વ જે છે, ભારત વર્ષમાં આપણી 12 પૂર્ણિમા છે, એમાંથી આ એક ગુરુ પૂર્ણિમા એવી છે જે માણસને પ્રેરણા આપે છે જ્ઞાનની, કે જીવથી શિવ સુધીની ગતિ કેમ થાય। ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, તો આપણાને પ્રકાશ તરફ લઈ જનારી આ ગુરુ પૂર્ણિમા, અને એમાંય આ વર્ષે તો બહુ જ ધામધૂમથી સરસ રીતે બધાએ ઉજવી છે, જેથી ઓધવરામ બાપા બધાના હૃદયમાં જાણે વસી ગયા હોય। આવી પરિસ્થિતિમાં જ્યારે સંકટ પરિસ્થિતિ છે, જે વરસાદની, કચ્છમાં દુકાળ જેવું છે અને વાપી, વલસાડ, મુંબઈ બધું હોનાર જ જેવું છે, છતાં પણ બધાનો ભાવ પ્રેમ ગુરુ સુધી ખેંચી આવ્યો છે। બધા આવ્યા છે અને ગુરુ પૂર્ણિમાને સાર્થક કરી છે, જીવનને સાર્થક કર્યું છે। તો વિશેષ તો શું કહેતા, હું તો અવારનવાર કહું છું, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, એટલે કે સચ્ચિત આનંદ એવા આપણા પરમાત્મા ગુરુ ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે। એ તત્વને આપણે જાણી લઈએ, સમજી લઈએ તો જ આપણા જીવનની સાર્થકતા છે, મનુષ્ય અવતારની સાર્થકતા તો જ છે, તો જ આપણે ગુરુ પ્રાપ્તિ કરી કહેવાય અને ગુરુની સાચી દક્ષિણા દીધી કહેવાય। એના માટે હું તમને એક દ્રષ્ટાંત આપું, સાદું એવું સીધું, કે કોઈ જેલરનો જન્મદિવસ હોય અને બધાને એમ કહે કે આજ મારો જન્મદિવસ છે, આપ કંઈક પણ માગો, હું આજ બધું આપવા તૈયાર છું। તો કોઈ માગશે પત્ની માગશે, કોઈ સંપત્તિ માગશે, કોઈ વૈભવ માગશે, કોઈ માન માગશે, પણ સમજદાર વ્યક્તિ શું માગશે કે જો તમે મને આપો જ તો મને આ જેલમાંથી છુટકારો આપો। એમ આપણે બધા જ આ સંસારની જેલમાં કેદ છીએ, બધા કેદી છીએ, અને આપણો ઓધવરામ એ આપણો જેલર છે, આમાંથી આપણને મુક્તિ અપાવી શકે। તો આપણે ગુરુ પાસે માગીએ તો શું માગીએ કે તમારા ચરણોમાં વાસો, અમને મુક્તિ મળે, બીજું અમારે કાંઈ જોતું નથી। બીજું તો બધા જ શરીરમાં મળે છે, એક મનુષ્ય અવતારમાં જ જીવને મુક્તિ મળે છે, ને એ ગુરુની કૃપા વિના મળતી નથી। અસ્તુ હરિઓમ। મારી તમારા બધાની મતિ, ગતિ, ભક્તિ, શક્તિ બધું જ ગુરુના ચરણોમાં અર્પણ અને મળતી રહે। અસ્તુ હરિઓમ। સદગુરુ ભગવાન કી જય।